નમસ્કાર સાહેબ. નમસ્કાર. 2 દિવસ પછી 15મી ઓગસ્ટ છે. ભારત દેશના નાગરિકોને તમે શું સંદેશ આપવા માંગો છો? 15મી ઓગસ્ટ સમગ્ર રાષ્ટ્ર અને ભારત દેશ માટે એક ઐતિહાસિક દિવસ છે. અંગ્રેજો અને બ્રિટિશરોની 200 વર્ષની ગુલામી પછી આ દેશને આઝાદ હિન્દુસ્તાન બન્યો. અનેક નામી અનામી લાખો લોકોએ આ દેશ માટે, આઝાદી માટે બલિદાનો આપ્યા. પૂજ મહાત્મા ગાંધી ના નેતૃત્વની અંદર આઝાદીની લડાઈ સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ એવા અનેક મહાન વિભૂતિઓ, વીર ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ જેવા ક્રાંતિકારીઓ અને એવા અનેક મહાન વિભૂતિઓ આ દેશની અંદર આઝાદીની લડાઈની અંદર જે અંગ્રેજો સામે, બ્રિટિશરો સામે કન્યાકુમારીથી કાશ્મીર સુધી તમામ ભારતવાસીઓ એક થઈને તમામ સમાજ, તમામ ધર્મ, તમામ જાતિના લોકોએ બલિદાનો આપ્યા અને તમામ લોકોએ અંગ્રેજ હુકુમત સામે બધાએ શાંતિ અને સદભાવનાથી ગાંધીજીના માર્ગે આંદોલનો કર્યા અને દેશને આઝાદ કર્યો. એટલે આપણા સૌ માટે આજના દિવસે પ્રેરણા લેવી છે કે એક આટલો મોટો દેશ, લોકતાંત્રિક દેશ છે, પ્રજાતંત્ર છે, લોકશાહી છે અને પ્રજાતંત્રને બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને જે આપણને હક અને અધિકારો આપ્યા છે, આજે આપણે આઝાદ હિન્દુસ્તાનની અંદર આપણા જે પૂર્વજોએ જે આઝાદી માટે જે બલિદાનો આપ્યા છે એમને યાદ કરીએ, એમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને આપણને જે આઝાદી મળી છે 200 વર્ષ બ્રિટિશ હુકુમત, જુલ્મ અને સિતમ, અમને એના અત્યાચારો સામે જ્યારે આપણા અનેક નામી અનામીઓ શહીદ થયા, બલિદાનો આપ્યા, આજે એમને પણ યાદ કરીએ અને ફરીથી જે અત્યારે 21મી સદીનું ભારત ચાલી રહ્યું છે, આ ભારતના વિકાસની અંદર આપણે સૌ એક બનીને શાંતિ અને સદભાવનાથી ભારતને, રાષ્ટ્રને મજબૂત બનાવીએ. એ જ મારી તમામ ભારતવાસીઓને, ગુજરાત અને અમદાવાદ શહેરના નાગરિકોને મારી ખૂબ ખૂબ 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ. વંદે માતરમ, વંદે માતરમ. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય.